जय श्री कृष्ण मित्रों। एक लेक्चर आनी पहला आपणे चैप्टर नंबर 9 समांतर श्रेणीनो लीधो छे। गई काले जे मैं लेक्चर तमने शनिवारे आपेलो तो ये एक्चुअली 10मा धोरणनो लेक्चर हतो, पण समांतर श्रेणीना रिविजन माटे जरूरी हतो। आजे जे करवानुं छे 11th साइंसनी अंदर जे तमारे समांतर श्रेणी आवे छे एनी विषे वात करवी छे। तो लास्ट लेक्चरनी अंदर आपणे कोई समांतर श्रेणीनुं nमुं पद कई रीते मेळववुं एनी चर्चा थी थी। आज आपणे समांतर श्रेणीना सरवाळा अथवा श्रेणीनो सरवाळो एटले एने कहेवाय श्रेणी, बराबर, एना विषे वात करवी छे। कोई समांतर श्रेणीना सरवाळानुं सूत्र अपनी पासे आवुं कंईक हतुं, Sn बराबर n/2 a प्लस l, बराबर। n एटले जेटला पदनो सरवाळो कीधो ई, a एटले प्रथम पद अने l आ तमारुं अंतिम पद एटले nमुं पद आपे छे। l ने तमे an पण कही शको अने an नुं सूत्र छे a प्लस n-1d। हवे आ सूत्र जो अहींया मूकूं, बराबर, आ आपणा n पदना सरवाळानुं सूत्र छे। जो ई पदने त्यां मूकी दઉં तो मने एक बीजुं समीकरण मळे के n/2 आ a प्लस l नी जग्याए आपणे आ पद मूकीए के a प्लस n-1d, तो मने मळशे n/2 2a प्लस n-1d। आ आपणुं समांतर श्रेणीना n पदनुं सरवाळो। तो क्यारे क्यारे कयुं यूज करूँ, तो जनरली प्रथम अने अंतिम पद बंने आपेला होय, बराबर। आ वस्तु 10मां आवेली छे, प्रथम पद आपेलुं होय, अंतिम पद बंने आपेला होय त्यारे आपणे उपरना सूत्रनो उपयोग करशुं, अथवा तो एना सिवाय ज्यारे पण कोई पण संजोग होय त्यारे आपणे आ पदनो उपयोग करशुं। चालो हवे आपणे 9.2 तमारुं जे छे 9.1 वात थई गई हती, आपणे 9.2 मां फर्स्ट एक्ઝામ્પલ જોઈએ। आ बधा ज दाखला एवा छे के जे तमे 10मा धोरणमां भणी गया छो एना पछीना, अथवा तो एम कहेवाय के थोडुं घणुं नाने मोटो फेरफार सहितना छे। 1 થી 2001 सुधीना अयुग्म पूर्णांकोनो सरवाळो करवानो छे। आ 1 થી એટલે 1 3 5 7 અને આવી રીતે 2001 સુધીના આ તમામ પદનો સરવાળો કરવાનો છે। એનો મતલબ કંઈક આવું કહે છે, જો તમારા માટે કે 1 પ્લસ 3 પ્લસ 5 પ્લસ 7 પ્લસ 2001 આ આપણે મેળવવાનું છે। તો આપણી પાસે પ્રથમ પદ છે, અંતિમ પદ છે, બંને પદ છે, એટલે આપણું સૂત્ર કંઈક આપણે આ વાપરશું કે Sn બરાબર n/2 a પ્લસ n। આ સૂત્રની અંદર Sn આપણને નથી ખબર, એ શોધવાનું છે સરવાળો, બરાબર, n પદનો સરવાળો। n પણ નથી ખબર। હવે એક જ સૂત્રમાં બે કિંમતો અજ્ઞાત હોય તો આપણે કંઈ ઉપયોગી થઈ શકે નહીં, એટલે પહેલાં તો n મેળવવું પડશે। કઈ રીતે મેળવશું? 10મા ધોરણનો જે લાસ્ટ લેક્ચર મેં તમને આપેલો છે એમાં એવું મેં ભણાવેલું હતું કે ભાઈ કોઈ પણ શ્રેણી જે શાંત સમાંતર શ્રેણી છે જેના પદની સંખ્યા નિશ્ચિત છે, આ પદની સંખ્યા નિશ્ચિત છે, તો આ શાંત સમાંતર શ્રેણીમાં કેટલા પદ આવેલા છે જાણવું હોય તો લાસ્ટ જે ટર્મ હોય એ છેલ્લા પદની કિંમતના આધારે તમે એનો ક્રમ જાણી લો। એ જે ક્રમ હશે એ આખી શ્રેણીનું છેલ્લું પદ છે તો એ શ્રેણીમાં આવેલા પદની સંખ્યા તમને દર્શાવશે। તો ધારી લો કે ધારો કે nમું પદ 2001 છે, તો એનો મતલબ શું થઈ ગયો? an બરાબર 2001। an નું સૂત્ર આવશે a પ્લસ n-1d બરાબર 2001। a એટલે પહેલું પદ છે, આ 1, n નથી ખબર। તફાવત કેટલો છે તો કે ડિફરન્સ અહીંયા 2 છે, બરાબર। d ઇઝ ઇક્વલ ટુ a2 માઇનસ a1, તો આ આવશે 3 માઇનસ 1 બરાબર 2। એકદમ સિમ્પલ છે, ક્રમિક અયુગ્મ છે। આ એકડો આ બાજુ આવશે એટલે માઇનસ થશે, તો આ આવશે n-1 2, સીધું લખી નાખો 2000
તો n-1 બરાબર 1000 થશે. તો n ઇઝ ઇક્વલ ટુ 1001. એટલે આ શ્રેણીમાં કુલ પદ 1001 છે. હવે આ પદનો સરવાળો કરવાનો છે આપણે મેળવવાનું છે સરવાળો. એટલે આપણું જે સૂત્ર આ છે Sn બરાબર n/2 a પ્લસ l. હવે n એટલે 1001 બાય 2, a એટલે પહેલું પદ છે 1, l એટલે છેલ્લું પદ છે 2001. બરાબર. તો આ આવશે 1001 છેદમાં 2 ગુણ્યા 2002. છેદ ઉડાડી દઈ તો 1001 આવશે. હવે આ 1001 ગુણ્યા 1001, તો જો આ 1001 ગુણ્યા 1001 તમારી પાસે તો કેલ્સી છે જ તે. બરાબર. એટલે તમે સીધો એમાં ઉપયોગ કરી શકશો. બરાબર. ન હોય તો મારી જેમ કરવું, પણ કેલ્સી સાથે રાખો. તો આ તમારો સરવાળો આવ્યો 1002,001. ખ્યાલ આવી ગયો આટલું. સેકન્ડ એક્ઝામ્પલ જો 100 અને 200 વચ્ચેની. શું કીધું છે તમને? 100 અને 200 વચ્ચેની 5ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. બરાબર. તમારે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો. કેવી પ્રાકૃતિક સંખ્યા? 100 અને 200 વચ્ચે હોવી જોઈએ અને 5ની ગુણિત હોવી જોઈએ. હવે જો 100 પછી 5ની ગુણિત પહેલી સંખ્યા આવે 105, 110 અને આવી જ રીતે લાસ્ટ 200 થી નીચે વચ્ચેની કીધી છે એટલે 100 અને 200 લેવાના નથી. અને 5ની ગુણિત એટલે 5 વડે જે ભાગી શકાય સાદી ભાષામાં કહી દઈએ તો લાસ્ટ 195 આવશે. હવે આપણે આનો સરવાળો કરવાનો છે. ફરી પાછું આપણું પહેલું પદ અને છેલ્લું પદ છે જ તે, પણ પદની સંખ્યા ખબર નથી. તો સૌથી પહેલાં પદની સંખ્યા મેળવી. તો કે ધારો કે nમું પદ 195 છે. આ છેલ્લું પદ છે કયું છે? 195 છે. તો આપણી પાસે સૂત્ર આવશે an ઇઝ ઇક્વલ ટુ 195. an એટલે a પ્લસ n-1 d ઇઝ ઇક્વલ ટુ 195. a ઇઝ ઇક્વલ ટુ 105, d એટલે 5 છે. આ 105 ને આ બાજુ લઈ જઈએ આપણે તો આપણી પાસે આવશે n-1 ઇન્ટુ 5 એટલે આ આવશે 180. સોરી 105 છે એટલે આ તમારી પાસે વધશે 90. તો n-1 90 ભાગ્યા 5 કરો એટલે 18 × 90 અને n ઇઝ ઇક્વલ ટુ આવશે 19. એટલે 19 પદ આની અંદર આવેલા છે. હવે આ 19 પદનો સરવાળો આપણી પાસે સૂત્ર છે Sn બરાબર n/2 a પ્લસ l. n એટલે છે 19 છેદમાં 2. પ્રથમ પદ છે 105 વત્તા છેલ્લું પદ 195. આ બેનો કરીએ સરવાળો તો 19 છેદમાં 2, 200 અને 300. 300 ભાગ્યા 2 કરીએ એટલે 19 ગુણ્યા 150. હવે જો આ 150 ગુણ્યા 19 એટલે આ 150, 0, 45, 30, 0582 કેટલા આવશે? 2850. આ આપણા 19 પદનો એટલે આ શ્રેણીના દરેક પદનો સરવાળો થઈ ગયો. ક્લિયર? 10મા ધોરણના દાખલા છે, થોડુંક રિવિઝન છે એમ સમજો. હવે એના પછીનો જે એક્ઝામ્પલ છે એ ત્રીજો હું હમણાં થોડીક વાર રહીને કરાવું છું. પહેલાં ચોથો લઉં છું. મારી પાસે જગ્યા એટલી નથી કે એ ત્રીજો દાખલો અહીંયા પૂરું કરી શકાય. ચોથા દાખલાની અંદર મારી પાસે શ્રેણી છે -6 -11/2 -5. આ સમાંતર શ્રેણીના કેટલા પદનો સરવાળો? પ્રથમ પદ કીધું છે બરાબર. કેટલા પ્રથમ પદનો સરવાળો? -25 થાય. એનો મતલબ કે Sn બરાબર -25 આપણને આપી દીધેલા છે.
n પદનો સરવાળો -25 છે, તો આપણે એ n શોધવાના છે. હવે Sn બરાબર n/2. અહીંયા પ્રથમ અને અંતિમ પદ નહીં લઉં, કારણ કે મારી પાસે પ્રથમ પદ છે પણ અંતિમ પદ છે નહીં. બરાબર, આ જે આપ્યું છે સરવાળો આપ્યો છે, પદની કિંમત નથી. એટલે મારી પાસે જે સૂત્ર છે 2a + n - 1d, આપણે એનો ઉપયોગ કરશું. Sn બરાબર તમને આપેલા છે -25. આ n ખબર નથી, એમને રહેવા દો, કારણ કે કેટલા પછી શોધવાનું છે. a = -6 + n - 1. હવે d બરાબર કેટલા છે? d બરાબર -11/2 -6. તો આ આવશે -11/2 + 6. 6 માંથી 5.5 ગયા એટલે આ આવશે 1/2. બરાબર, અથવા તમે આને લખી શકો 0.5. તમને બધું પોઈન્ટમાં જો તમારે રાખવું હોય તો. આ બગડો આ બાજુ લઈ લઉં એટલે આ થશે -50 બરાબર n -12 માઇનસ આપણે 1/2 જ રાખીએ, થોડુંક સરળ રહે. અહીંયા n/2 માઇનસ 1/2 કંઈક આવી રીતે થશે. 2 લસા લઈ લઈએ. આ n -24 + n - 1 ના છેદમાં 2. ફરી પાછા 2 આ બાજુ લઈ લઈએ. -100 n -25 + n છૂટું પાડી દો. -25n + n². આ 100n આ બાજુ લઈ લઈએ એટલે આપણી પાસે સમીકરણ આવશે n² -25n + 100 બરાબર 0. 100 ના ભાગ પડો 25 આવે, એકદમ સહેલું. 20 × 5 n - 20 અને n - 5 બરાબર 0. 1 આવે n બરાબર 20, n બરાબર 5. હવે જો ઘટતી શ્રેણી છે, જો ઘટે છે શ્રેણી, બરાબર, તો ઘટતી શ્રેણી જ્યારે હશે ત્યારે માઇનસમાંથી પ્લસ બાજુ જ્યારે તમે ખાસ જતા હો ત્યારે તમારી પાસે nની 2 વેલ્યુ આવશે. આપણને એવું કીધું છે પ્રથમ પદ, બરાબર, પ્રથમ કેટલા પદ છે? તો પ્રથમ પદ એટલે સૌથી ઓછા પદ આવે. તો અહીંયા 5 પદનો સરવાળો 24 થાય. બંને સાચું જ છે, બરાબર. તમે 20 પદનો સરવાળો કરશો તોય 24 થશે, કારણ કે અમુક માઇનસના પદ છે, બરાબર. એટલે ઘણીવાર આગળ વધશે પણ પછી બાદ થાય એટલે ફરી પાછું નીચું આવી જાય. પણ જો તમને એવું સ્પેસિફિક કીધું હોય કે પ્રથમ પદો, તો તમારે ઓછી સંખ્યા લેવાની. જો એવું ન કીધું હોય તો બંને આન્સર સાચા કહેવાય. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, રકમ વાંચો. બહુ જ સરસ મજાનો દાખલો છે. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 2 છે. ચાલો, a = 2 આપેલું છે. પ્રથમ 5 પદનો સરવાળો પછીના 5 પદના સરવાળાના 1/4 ભાગ છે. હવે સાંભળો, આ સપોઝ આપણી પાસે એક 10 પદ છે. આ એક, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, આ 9મું પદ અને આ છે 10મું પદ છે. પ્રથમ 5 પદનો સરવાળો એટલે આ 5 પદનો સરવાળો કર્યો મેં. પછીના 5 પદનો સરવાળો. હવે જુઓ, તમારી પાસે છે ને સિસ્ટમ એવી નથી કે તમે અડધેથી શ્રેણીનો સરવાળો કરીને દેખાડી શકો. દાખલા તરીકે હું અહીંયા S5 લખું એટલે 5 પદનો સરવાળો થયો. S7 લખું તો 7 પદનો સરવાળો થયો. હું S10 લખું તો 10 પદનો સરવાળો થાય. હું એવું ન કહી શકું કે છઠ્ઠા પદથી 10મા પદનો સરવાળો, તો મારે 2 અલગ અલગ શ્રેણી બનાવવી પડશે. પણ આપણી પાસે શ્રેણી છે નહીં, માત્ર પહેલું જ પદ છે. તો આ S5 કહેવાય, બરાબર, પહેલા 5 પદનો સરવાળો. પણ આ જે છે એને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવવું? તો એના સરવાળાને દર્શાવવા માટેની પદ્ધતિ આવી છે કે આ S10 એટલે 10 પદનો સરવાળો, બરાબર, એમાંથી આ 5 પદનો સરવાળો બાદ કરી દો. જો આ 10 પદનો સરવાળો, એમાંથી 5 પદનો સરવાળો બાદ કરી દો તો બાકીના 5 પદનો સરવાળો વધ્યો. તો પ્રથમ 5 પદનો સરવાળો એટલે S5, બાકીના 5 પદનો સરવાળો એટલે S10 - S5. હવે તમને શું કીધું છે કે શ્રેણીના પ્રથમ 5 પદનો સરવાળો એટલે S5, બાકીના 5 પદના સરવાળાના 1/4.
આ 1/4 બાકીનો સરવાળો એટલે S10 માઇનસ S5 આવું છે, બરાબર. તો શ્રેણીનું 20મું પદ -112 છે એવું સાબિત કરવાનું છે. 20મું પદ કીધું છે એટલે A20 બરાબર -24 અરે -112 છે, આવું આપણે સાબિત કરવાનું છે. હવે કોઈ પણ પદ શોધવું હોય તો પ્રથમ પદ અને તફાવત બે જોઈએ. આપણી પાસે અહીંયા પ્રથમ પદ છે, તફાવત નથી. ચાલો હવે આના ઉપર આપણે કામ કરીએ. S4 આ બાજુ લઈ લો તો આ 4 × S5 બરાબર S10 માઇનસ S5 આવું કંઈક થશે. આ S5 આ બાજુ લઈ લઉં તો એનો મતલબ 5 S5 બરાબર S10 આવું થઈ જાય. હવે આ S5 ની કિંમત શું થાય? આપણું સૂત્ર છે n/2 2a + n-1d. એની અંદર કિંમત મૂકી દઈએ તો n 5 આપેલા છે એટલે 5/2 2a = 2 છે પ્લસ n = 5 છે એટલે 5 - 1 4 d ખબર નથી, બરાબર. આ બાજુનો ભાગ પતી ગયો. S10 એટલે n/2 2a એટલે 2 છે, n એટલે 10 છે એટલે 9 અને d ખબર નથી. ક્લિયર? હવે જો આ બંને બાજુથી પહેલાં તો બગડો કેન્સલ કરી દઉં, બરાબર. હવે આ 5 છે ને એ આ પદની સાથે ગુણાકારમાં લઈ લઉં અથવા તો 5 ને આ બાજુ લઈ જાઉં તો હું કંઈક આમ લખી શકું 5 2 દુ 4 વત્તા 4d. અહીંયા વચ્ચે ખાલી 2 5 દુ 10 4 + 90. ક્લિયર? 2 વડે ગુણી નાખું તો આ આવશે 20 + 20d બરાબર 8 + 18d 9 દુ 18. આ બાજુ લઈ લઉં તો 20 માંથી 18 ગયા એટલે આ આવશે 2d અને આ આવશે 8 - 20 તો 2d બરાબર -12 d = -6. આ d ની કિંમત આવી એ તો આપણી પાસે છે તે. હવે માત્ર આપણે 20મું પદ 112 છે એવું સાબિત કરવું છે તો આપણે 20મું પદ શોધી નાખીએ. A20 હવે 20મા પદનું સૂત્ર તમને તો યાદ હોય જ તે કે a + 19d. ચાલો a એટલે શું છે જોવો જોઈએ. a એટલે તમને આપેલા છે 2 + 19, d એટલે છે -6. આ આવશે 2 ± -114 19 -112. જો તો આ સાબિત થઈ ગયું આપણું 20મું પદ, બરાબર. એટલે આખા દાખલાની અંદર જે મેઇન વસ્તુ છે ને આ છે તો આ લખવું કમ્પલસરી છે, બરાબર. હવે છઠ્ઠો દાખલો હું પહેલાં લઉં છું. 6 એક્ઝામ્પલ શું કહે છે તમારો? છઠ્ઠા દાખલામાં તમને કીધું છે કે એક સમાંતર શ્રેણી છે 25 22 19 આવી રીતે એક સમાંતર શ્રેણી છે 25 22 19 નિશ્ચિત સંખ્યામાં છે, બરાબર. એટલે એક શાંત સમાંતર શ્રેણી છે. આના અમુક પદનો સરવાળો 116 છે. ધારો કે n પદનો સરવાળો 116 છે, બરાબર. તો આપણે એ કેટલા પદ છે, બરાબર. તો છેલ્લું પદ શોધો. આપણને એવું કીધું છે કે છેલ્લું પદ શોધો. એટલે આ શ્રેણીમાં જે એવું પદ છેલ્લું છે કે જેનો સરવાળો કરો ત્યાં સુધીનો તો 116 થાય. તો પહેલાં તો એ પદનો ક્રમાંક મેળવવો પડશે કારણ કે આપણને ક્રમ ખબર નથી. આપણી પાસે શ્રેણી છે તો ડિફરન્સ મેળવી લઈએ પહેલાં તો કે ડિફરન્સ બરાબર a2 - a1. a2 એટલે છે 22 - 25 બરાબર -3. આ ડિફરન્સ આવી ગયો આપણી પાસે. હવે સરવાળો 116 છે. ધારો કે n પદનો સરવાળો 116 છે એટલે આપણી પાસે Sn બરાબર 116 છે. Sn નું સૂત્ર શું છે આપણી પાસે? Sn નું સૂત્ર છે n/2 2a + n-1d બરાબર 116. બગડો ક્રોસ ગુણાકારમાં મૂકી દઈએ અથવા તો વેઇટ કરીએ થોડીક વાર. n/2 2 a = 25 n-1 d = -3 બરાબર 116. બગડો ક્રોસ ગુણાકારમાં પહેલી બાજુ મોકલી દઈએ તો આપણી પાસે આવશે n 50 -3n
માઇનસ માઇનસ પ્લસ 3, 116 ગુણ્યા 2 કરો એટલે આ આવશે 232. હવે આપણી પાસે વધ્યું n 50 વત્તા 3 53 માઇનસ 3n બરાબર 232. આ n અંદર મલ્ટીપ્લાય કરો 53n માઇનસ 3n સ્ક્વેર બરાબર 232. આ તમને મળશે 3n સ્ક્વેર માઇનસ 53n પ્લસ 232 બરાબર 0. 3 ગુણ્યા 232 કરો, એના એવા ભાગ પાડો સરવાળો થાય અને 53 આવે. હવે 232 ને અત્યારે જ હમણાં કર્યા, કયા કર્યા હતા? 116 ગુણ્યા 2 એટલે આપણી પાસે પહેલું તો આવી ગયું 6 ગુણ્યા 116. બરાબર. હજી આપણે જઈએ આ 6 એટલે આ આવશે 63. બરાબર. 58 ગુણ્યા 2 કરો એટલે આ આવી જાય 116 અને 6 આ 6. બરાબર. હવે જો 6 ગુણ્યા 2 આવશે 12 ગુણ્યા 58. 58ના હજી આપણે બે ભાગ પાડી શકીએ, 29 ગુણ્યા 2 અને આ 12 એમને. તો 12 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 24 અને એને ગુણ્યા 29. તો 24 ગુણ્યા 29 કરીએ તો 232 ગુણ્યા 3 જેટલી કિંમત થાય અને બેનો સરવાળો 53 થાય. તો આપણી પાસે જે અવયવ આવ્યા છે 3n સ્ક્વેર 29n 24n પ્લસ 232 બરાબર 0. આપણી પાસે કંઈક આવી રીતે આવ્યું. બરાબર. હવે આપણે કોમન લઈએ. પહેલા બેમાંથી કોમન, છેલ્લા બેમાંથી કોમન. આમાંથી n કોમન નીકળે તો આપણી પાસે આવશે 3n માઇનસ 29. 24 કોમન નીકળ્યા, સોરી 24 નહીં પણ 8 કોમન નીકળશે. 8 તેરી 24, 3n માઇનસ 29 બરાબર 0. એટલે એક પદ આવ્યું 3n માઇનસ 29 અને એક આવ્યું n માઇનસ 8 બરાબર 0. આ 3n માઇનસ 29 બરાબર 0 મૂકો તો n બરાબર તમને 29/3 મળે, જે શક્ય નથી. બરાબર. n ક્યારેય અપૂર્ણાંકમાં હોતો નથી. તો તમારી પાસે બીજો ઓપ્શન છે n માઇનસ 8 બરાબર 0. તો n બરાબર 8. તો એનો મતલબ થયો કે આ 8 પદનો સરવાળો 116 થાય છે. બરાબર. તો આ છેલ્લું જે પદ હશે એ કેટલામું હશે? 8મું પદ હશે. આપણે પદની વેલ્યુ શોધવાની છે. ચાલો, a8 તો a પ્લસ 7d, a એટલે 25 વત્તા 7, d એટલે તમારી પાસે છે -3, 25 માઇનસ 21 બરાબર 4. એટલે 8મું પદ કેવી કિંમત ધરાવતું હશે? 4. ક્લિયર? 5મો દાખલો સાબિતીનો છે. 10મામાં પૂછાતો નથી, 11મામાં પૂછાતો નથી, તમારા માટે કરાવું છું. એક સમાંતર શ્રેણીનું પીમું પદ 1/q છે. ચાલો, પીમું પદ. અચ્છા, પીમાં પદને આમ લખાય AP બરાબર 1/q છે. બરાબર. અને ક્યુમું પદ એ q 1/p છે. તો સાબિત કરો કે PQ પદનો સરવાળો એટલે S ઓફ PQ બરાબર 1/2 PQ પ્લસ 1 થાય. હવે કોઈ પણ પદના સરવાળા કરવા હોય તો 3 વસ્તુ જરૂરી છે. એક તો પદની સંખ્યા કેટલી, પ્રથમ પદ કયું છે અને સામાન્ય તફાવત કયો છે. એટલે આપણે સિમ્પલ કરવાનું છે. આ બે સમીકરણ જે તમારી પાસે છે એના આધારે A અને D મેળવી લ્યો. હવે AP આપણી પાસે an નું સૂત્ર શું છે? a પ્લસ n માઇનસ 1d. તો AP નું સૂત્ર શું થાય? AP આ am ને p માઇનસ 1 સામાન્ય તફાવત નથી ખબર એટલે આ AP નું સૂત્ર આવ્યું. એ જ રીતે AQ નું સૂત્ર થશે AQ બરાબર a પ્લસ q માઇનસ 1d. આ AQ નું સૂત્ર. AP અને AQ ની કિંમત ખબર છે. હવે આ બંને કિંમતના આધારે આપણે એ બંનેની લોપની રીતે સાદરૂપ આપી. કઈ રીતે? દાખલા તરીકે AP બરાબર આપ્યું છે 1/q બરાબર a પ્લસ p માઇનસ 1d. આ પહેલું સમીકરણ. AQ એટલે છે 1/p બરાબર a પ્લસ q માઇનસ 1d. આ લોપ લઈએ.
માઇનસ માઇનસ માઇનસ, આ તો એ કેન્સલ થઈ ગયા. આ બંનેની બાદબાકી એટલે આવું કંઈક થાય, 1/q માઇનસ 1/p. એ જ રીતે આ બેની બાદબાકી આવે એટલે p માઇનસ 1d માઇનસ q માઇનસ 1d. અહીંયા લસા લઈ લઈએ તો p માઇનસ q અપોન pq આવશે, બરાબર. આમાંથી d કોમન નીકળે તો p માઇનસ 1 માઇનસ q માઇનસ માઇનસ પ્લસ 1. જો તો પ્લસ માઇનસ કેન્સલ, p માઇનસ q અપોન pq બરાબર d ઇન્ટુ p માઇનસ q. આ બંને જગ્યાએથી p માઇનસ q કેન્સલ કરી દો. d ઇઝ ઇક્વલ ટુ 1/pq. આવું d આવી ગયું આપણી પાસે. તફાવત આવી ગયો, હજી પ્રથમ પદ ખબર નથી તો આ d ની વેલ્યુ કોઈ પણ એક સમીકરણમાં મૂકી દી. દાખલા તરીકે આ સમીકરણ છે કે 1/q ઇઝ ઇક્વલ ટુ a પ્લસ p માઇનસ 1d. આ 1/q a પ્લસ p માઇનસ 1d એટલે છે 1/pq. આ 1/pq અંદર ગુણાકારમાં જવા દો. 1/q બરાબર a પ્લસ p ઇન્ટુ pq માઇનસ 1/pq. જો તો આ p કેન્સલ. શું વિધું? 1/q વિધા તો 1/q આ બાજુ આવશે તો માઇનસ થશે એટલે એ કેન્સલ થઈ જશે. તો a બરાબર 1/ શું આવશે? pq. હવે આપણે સરવાળો શોધો છે. કેટલા પદનો સરવાળો છે? pq પદનો. તો આપણા સરવાળાનું સૂત્ર કંઈક આવું છે કે Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1d. આમાં કિંમત મૂકી દો કે pq પદ એટલે s ઓફ pq, pq ના છેદમાં 2, 2. a એટલે શું છે? 1/pq પ્લસ n માઇનસ 1, d એટલે છે 1/pq. બરોબર. તો જો તો આ 1/pq બાર કોમન નીકળી જાય તો આની સાથે કેન્સલ થઈ જાય કે નહીં? સીધે સીધા. n એટલે શું છે? pq છે, બરોબર. pq પદ છે ને, તો આ pq કોમન નીકળે આવી રીતે કંઈક થઈ જાય. pq બરાબર 2 ઇન્ટુ pq, અંદર વધશે 2 પ્લસ pq માઇનસ 1. આ pq કેન્સલ, 1/2 2 માઇનસ 1 1 આવી ગયા તો આ pq પ્લસ 1. આ pq પદનો સરવાળો જો સાબિત થઈ ગયો આપણો. એટલે સાબિતીના દાખલામાં છે ને કાંઈ અઘરું નથી હોતું, થોડું ઘણું શાંતિથી કામ કરવા જેવું હોય છે. ક્લિયર? તો આજે જે કાંઈ દાખલા ગણાવ્યા છે એમાં આ દાખલો બહુ ધ્યાન નહીં આપતા. જો આ 11 સાયન્સથી શાળા લેવલે છે, આપણને બેઝિક વસ્તુ ખ્યાલ આવી જોઈએ. દાખલો એકાદો ન સમજાય તો મને કોલ કરજો, બરાબર. પણ પોઝિટિવ રહ્યો, વાતાવરણ એવું છે. થોડાક સમયમાં જ આપણે ફરી પાછા ભેગા થવાના છીએ. બહાર સરસ મજાનો વરસાદ આવે છે, કુદરતનો જે સરસ મજાનો રંગીન મિજાજ છે એને માણો, આનંદ કરો અને સાથે સાથે ધ્યાનપૂર્વક સભાનતાથી તમારી મેચ્યોરિટીને દાખવતા ભણતા રહ્યો. ક્લિયર? ચાલો આવજો.